જય ગુરુદેવ. જય ગુરુદેવ. બોલો બોલો, કેમ છો? આનંદમાં હો બાપુ. સરસ, ઘણા ટાઈમે ફોન આવ્યો. હા. હમણાં હું ભક્તિ ભજનમાં મેં કીધું આ કથણી બકણીમાં પછી જીવન ક્યાંક પૂરું થઈ જાય. હા. એટલે ક્યારેક આમ બે ત્રણ દિવસ ભક્તિ ભજન તો કરવું પડે કે નહીં, નકરું કથણી બકણીમાં જીવન વયું જાય. કથણી બકણીથી કાંઈ નથી થવાનું. હા બાપુ, સાચી વાત છે. બોલો બોલો. બાપુ, હા બોલો. પૂર્ણ ગુરુ છે. હા. અને પૂર્ણ ગુરુ અવસ્થા કોને કહેવાય? શું ફરીને બોલો તો. પૂર્ણ ગુરુ કોણ છે હા. અને પૂર્ણ ગુરુની અવસ્થા કોને કહેવાય છે? પૂરણ ગુરુ કોણ છે અને પૂરણ ગુરુ અવસ્થા કોને કહેવાય છે એમ? હા. હા તો ભગત, હવે એક તો દેહધારી જે પૂરણ ગુરુ હોય, બરાબર? દેહધારી હા. મતલબ પૂર્ણ જ્ઞાની, પૂર્ણ ગુરુ જ્ઞાની, બરાબર? હા. જે પૂર્ણ ગુરુ જ્ઞાની હોય ને, હા. એ કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન કરે નહીં. હા. આ પહેલો પોઈન્ટ નક્કી કરજો. હા. અને જે પ્રશ્ન કરે છે, ગુરુ ઉઠીને ગુરુ પદે બેસીને જે પ્રશ્ન કરે છે, એ અધૂરિયા છે. નોટ કરજો, પૂર્ણ નથી. હા. જેવી રીતે મેં મોરબી જોયું નથી, હા. એટલે હું બીજાને પૂછું મોરબી ક્યાં આવ્યું, હા. બરાબર? હા. તો મને મોરબી વિશે ખબર ન હોય તો જ હું પૂછું ને. હા. મોરબીમાં પહોંચી ગયા પછી પૂછવાનો કોઈ પ્રશ્ન રહીએ નહીં. ન રહીએ, બરાબર? હા. અને મોરબી પહોંચવા છતાંય જો પૂછે તો એ ઢોંગી પાખંડી છે, હા. એ વાદ વિવાદીઓ છે, એનો સંગત ન કરાય, બરાબર? તો આવી જ રીતના મોરબીમાં પહોંચી ગયા પછી કોઈ પ્રશ્ન ઉઠતો નથી. એટલે પ્રશ્ન કર્યો સામો એટલે સમજી લેજો એ પૂરણ ગુરુ નથી. પ્રશ્ન કરવાનો અધિકાર શિષ્યને છે, ગુરુને નથી, બરાબર? જેવી રીતે ગીતામાં ભગવાન કૃષ્ણને અર્જુને બધા પ્રશ્નો અર્જુનના જ કરેલા છે, બરાબર? અને બધા પ્રશ્નોના જવાબો ભગવાન કૃષ્ણ અર્જુનને આપે છે. આપ્યા કે નહીં? ભગવાન કૃષ્ણએ એક પણ પ્રશ્ન અર્જુનને કર્યો નથી, અર્જુનને સમજાવ્યું છે. તો એને કહેવાય ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, પૂર્ણ ગુરુ, બરાબર? હવે પૂર્ણ ગુરુ એ છે કે પૂર્ણ ગુરુ કોણ છે? તો પૂર્ણ ગુરુ જે છે તમામ તમારી શંકાઓનું સમાધાન કરી નાખે, ટોટલ શંકાઓનું સમાધાન કરી નાખે. પૂર્ણ જ્ઞાન હોય, એક પણ જેની અંદર પ્રશ્ન રહેતો નથી, એક પણ પ્રશ્ન ન હોય. તમામ પ્રશ્નોનો હલ કરે, તમામ પ્રશ્નોનો જવાબ આપી દે. ગમે તેવો તમારો પ્રશ્ન હોય, લૌકિક હોય, અલૌકિક હોય, સાંસારિક હોય, કોઈ પણ XYZ, તમામ પ્રશ્નોનો જે જવાબ આપે એ પૂર્ણ ગુરુ છે. દેહધારી પૂર્ણ ગુરુ, જેને પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે, પૂર્ણ ગુરુ એને કહેવાય છે, દેહધારીઓ. તો હવે ગુરુ પદે બેસી ગુરુ બની આજે જગતમાં શું ચાલે છે? બોધ આપવાના બહાને દુનિયા ઠગે છે, ધૂતે છે. બોધ એટલે એક ઉપદેશ, એક સમજણ, બરાબર? અને ઘણા આત્માને ઓળખાવાના નામે જગતને ઠગે છે, ઘણા આત્માનો અનુભવ કરવાના નામે જગતને ઠગે છે, ઘણા આત્મા આંગળી મૂકીને દેખાડવાની નામે જગતને ઠગે છે. તો આત્મા કોઈ ચામડાનો છે નહીં, આંગળી ચામડાની છે, બરાબર? તો આત્મા તો કોઈ ચામડાનો છે નહીં, દેખાડશે કેવી રીતે, બરાબર? હવે આત્માને 52 અક્ષરી શબ્દોથી ઓળખાવશે કેવી રીતે? કારણ કે આત્મા તો 52થી બહાર કહેવાય છે. ભલે 52ને પેદા કરી રહ્યો સ્વયં પોતે, બરાબર? પણ 52 સમાપ્ત થાય ત્યારે આત્મ અવસ્થા આવી પડે છે, જેને ભગવાન કૃષ્ણ ગીતામાં સ્થિત પ્રજ્ઞા કહે છે, બરાબર? જેની બુદ્ધિ આત્મામાં સ્થિર થઈ ગઈ છે. બુદ્ધિ ઘણી પ્રકારની આવે, પણ સન્મતિ, સદબુદ્ધિ જેની આત્મામાં સ્થિર થઈ ગઈ છે, જેની બુદ્ધિમાં કોઈ પ્રકારનો તર્ક નથી, એ સ્થિત પ્રજ્ઞા, જેની બુદ્ધિ આત્મસ્થિર છે અને આત્મ સ્વરૂપ છે. આત્મ સ્વરૂપ બન્યા પછી જ્યારે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરે છે, પછી વિરાટ સ્વરૂપ એ બને છે. જેમ ભગવાન કૃષ્ણ વિરાટ સ્વરૂપ એ પરમાત્મા છે, એને શુદ્ધાત્મા કહેવામાં આવે છે. આત્મા, જીવાત્મા ને શુદ્ધાત્મા, શુદ્ધાત્મા છે ને એ જ પરમાત્મા છે, બરાબર? તો પૂર્ણ ગુરુનો મૂળ અર્થ તો એ થાય છે કે પૂર્ણ ગુરુ કોઈ દિવસ કોઈને પ્રશ્ન કરતો નથી, અને પ્રશ્ન કરે સામો એટલે સમજી લેજો એ સામેવાળાને પછાડવાનો ધંધો છે.
સામેવાળાને પછાડીને પોતાનું જ્ઞાન ખોટું જ્ઞાન ઠોકી બેહાડવાનો એક ધંધો છે, વિશેષમાં બીજું કાંઈ છે નહીં. બરાબર. પૂર્ણ ગુરુની એક જ નિશાની છે, એ કોઈ દિવસ સામો પ્રશ્ન કરશે નહીં, તમામ પ્રશ્નોના એ જવાબ આપશે. આને પૂર્ણ ગુરુ કહેવામાં આવે છે. બરાબર. બરોબર. તો આ થઈ પૂર્ણ ગુરુની નિશાની. હવે પૂર્ણ ગુરુની જે અવસ્થા જે છે, બરાબર, હવે ભગત પૂર્ણ ગુરુની અવસ્થા હા કેવી હોય છે, બરાબર? હા તો એ પૂર્ણ ગુરુ જ્ઞાની હા તમામ પ્રશ્નોનો શિષ્યનો હલ કરી નાખે. શિષ્યનો, ચેલા ચેલીઓનો નહીં. હા જે ચેલા ચેલીઓ ચેલા ચપાટા બનાવે છે ને, એ તો ધંધાવાળા, સમજી લેજો. હા એનો ભરોસો કરાય જ નહીં. સાચા જે ગુરુ હશે, પહેલાં તો પૂર્ણ જે ગુરુ હશે સાચા, હા એ પાત્ર જોઈને પીરસશે. હમ બરાબર. એ કુપાત્ર આગળ વસ્તુ નહીં વાવે, પાનબાઈ ગંગા સતી માતાની જેમ. હા અને પાત્ર અને કુપાત્ર જોતા નથી ને આડે ધડ બોધ આપવા મળે, આડે ધડ સમજણ આપવા મળે. જો કે એને સમજણ લાગે નહીં સામેવાળાને, હા આડે ધડ એમ કે આત્માને ઓળખો, પરમાત્માને ઓળખો, શબ્દને ઓળખો. પણ ખરેખર જેને આત્માને ઓળખી લીધો છે હા અને પરમાત્મા સ્વરૂપ છે, એને હાઈવોરી મટી જાય. આજે લાખો માણસો એવા મેં જોયા છે, એમ કહે છે કે અમને આત્મજ્ઞાન થઈ ગયું. દુનિયાની હાઈવોરી ભરી હોય. હા હવે એને કેવી રીતે કહેવું? કારણ કે આત્મ અવસ્થા, આત્મા ઓળખાય છે એટલે હાઈવોરી મટી જાય. નરસિંહ મહેતાની જેમ હા મટી જાય કે નહીં હાઈવોરી? મટી જાય. હવે નકરી હાઈવોરીમાં ફસાણા હોય, વાંથી વાં દોડતા હોય, વાંથી વાં દોડતા હોય, વાં કથણી બકણી કરે, વાં કથણી બકણી કરે. યુટ્યુબ માથે આવવું, ચહેરો બતાવવો, હે આરતી ઉતરાવીને, પગ ધોઈને પાણી પીવરાવવું, ઢોંગ કરવો, પાખંડ કરવો, હાથીમાંથી બેહવું, પાલખીમાં બેહવું, ઘોડામાંથી બેહવું, હામૈયા કરાવવાનું, પગ ધોઈને પાણી પીવરાવવાનું, આ બધુંય ઢોંગ પાખંડ છે. હા પાછા એમ કે મંદિરની પૂજા ન કરતા, મંદિરમાં ભગવાન નથી. હવે આ મંદિરની પૂજા છોડાવીને પોતાની પૂજામાં લગાડી દીધા છે. હા હું ઘણામાં બોલું છું, ખાલી માત્ર તમે રામ નામનું સતત લગાતાર જાપ જપતા રહ્યો. જાપમાંથી અજપ્પા વયા જાઓ હા અને અજપ્પા પ્રગટ થઈ ગયો એટલે તમે પરમાત્મા રૂપી રામને પ્રાપ્ત કરી લીધા. બરાબર. પણ આ બધું જગતમાં અત્યારે ડીંડક હાલે છે, નવટંકી હાલે છે, નાટક હાલે છે. એટલે કીધું છે કે દુનિયામાં હાલે છે ડીંડવાણું, સાચું એનું કારણ ન સમજાણું. અને જેને સાચું કારણ સમજાઈ જાય છે ભગત, એને હાઈવોરી મટી જાય છે. એને કાંઈ રહેતું જ નથી. આ ટોટલ XYZ ધંધાવાળા છે, આ નોટ કરજો. એ ઘણા ઓડિયોમાં બોલું છું કે જેટલા દુનિયામાં કથણી બકણી કરે છે, કોઈને આત્મજ્ઞાન નથી. પરમાત્મા તો બહુ છેટી વાત છે. આત્મજ્ઞાન કોઈને નથી. શુદ્ધાત્મા છે ને, એ પરમાત્મા છે. એની અંદર એક પણ મેલ ન હોય, એને શુદ્ધાત્મા કહેવાય. અને જે આત્માની સુરતા વિષય વાસનામાં ફસાયેલી છે, એને જીવાત્મા કહેવાય. બરાબર. તો હવે પૂર્ણ ગુરુની અવસ્થા કેવી હોય છે? તો પૂર્ણ ગુરુની અવસ્થાને પ્રાપ્ત કરી ચૂકેલો સાધક, મતલબ આત્માની સુરતા દ્વારા પૂર્ણ ગુરુ પરમાત્માને જે પ્રાપ્ત કરેલી હશે, એ જોતો, સાંભળતો ને બોલતો બંધ થઈ જાય છે. એને સ્થિત પ્રજ્ઞા કહેવાય છે. જે આત્માની સુરતા, પહેલાં તો આત્મ સ્થિર થઈ ગયા, જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ, જેની બુદ્ધિ વિચલિત નથી. અત્યારે બુદ્ધિના ઘોડા દોડાવી અને બુદ્ધિના વિષય વાસનાઓમાં ફસાય અને ગામડે ગામડે ભટકી અને ધન દોલત લોકોના હડફે છે. પાછા કે અમને ભાડાના પૈસા દેજો, પછી ભાડાના 200 થતા 2,000 લ્યા, ભાડાના પૈસા કહેવાય. એટલે આ પાછું કહે નહીં, ઓલાવાય ન કહે, ગુરુય ન કહે, નાય ન કહે. બધાય ગુપ્ત રીતે એક પ્રકારનો ધંધો છે. આવાના પાપે, ઢોંગી પાખંડી ગુરુઓના પાપે જ આ દુનિયામાં અત્યારે હાહાકાર મચ્યો છે. ધર્મના નામે, ધંધાના કારણે જ આ બધું હાહાકાર મચ્યો છે. આવા ઢોંગી પાખંડી ગુરુઓ દુનિયામાં એટલા નીકળી પડ્યા છે. હું ઘણા ઓડિયોમાં બોલું છું કે દ્વાપરમાં, ત્રેતામાં, સતયુગમાં જે રાક્ષસો હતા ને, એ અત્યારે બધા ગુરુ બનીને આવ્યા. ઢોંગી પાખંડી ગુરુઓ, સાચા ગુરુ નહીં. સાચા ગુરુ સંત, સાચા સંત, સાચા ગુરુ ધરતી માથે છે, નથી એવું નથી. બરાબર. પણ એ આવા નાટક નવટંકીમાં માર્કેટમાં આવે જ નહીં. માર્કેટમાં કોણ આવે? ધંધાવાળો. યુટ્યુબ માથે આવવું, પોતાનો ચહેરો બતાવવો, પોતાનું નામ મૂકવો, પોતાનો નંબર મૂકવો, આવો અમે આત્મા ઓળખાવીએ, આત્મા ઓળખો, આત્માને ઓળખો. અરે ભાઈ, તે ઓળખો છે? તને જ ખબર નથી હજી આત્માને. તને ખબર હોય તો આ કથળી પકડી રહે જ નહીં. હે અર્જુન, સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી. એને તો ક્રિયાકાંડ બધી છૂટી જાય છે.
હા તો તું વાંથી વાં દોડેસ બોલવું ઈ ક્રિયા, ખાવું ઈ ક્રિયા, સાંભળવું ઈ ક્રિયા, પ્રશ્ન કરવો ઈ ક્રિયા, જવાબ આપવું ક્રિયા, બધી ક્રિયાઓ જ છે. હા અને પાછા કહે છે અમે આત્માને ઓળખાવી છે, અમે આત્મજ્ઞાની છે. બધું નવટંકી નાટક ઢોંગ પાખંડ છે. હે મુક્તિ મોક્ષના નામે ધંધા હાલે છે, મુક્તિ મોક્ષ વેચે છે. હે આત્મા પરમાત્મા શબ્દનું જ્ઞાન વેચે છે. બધું ગીતાનું જ્ઞાન છે ટોટલ. હા આત્મા શબ્દ ગીતામાંથી આવ્યો, પરમાત્મા શબ્દ ગીતામાંથી આવ્યો, મુક્તિ શબ્દ ગીતામાંથી આવ્યો, મોક્ષ શબ્દ ગીતામાંથી આવ્યો, ઓમકાર શબ્દ ગીતામાંથી આવ્યો, છંદોમાં ગાયત્રી સોહમ શબ્દ ગીતામાંથી આવ્યો, ગુરુ શિષ્ય શબ્દ ગીતામાંથી આવ્યા. બધા શબ્દો ગીતામાંથી આવ્યા છે. હા હવે ગીતાનું જ્ઞાન લેવું છે, ગીતાના શ્લોકો લેવાશે અને આત્મા ચોટી પડે. ભાઈ આત્મા ગીતામાંથી આવેલો, તમારા કોઈના વાળાવાળાનો ઘરનો નથી આ. હા અને પાછા ગીતાનું ઉડાડે છે. ઘણા તો એમ કહે છે કે જ્યાં ગીતા કો ગમ નહીં વहाँ અમારે સદગુરુ. અરે મૂર્ખાવ કોડાવ, ગીતાને બધી જ્ઞાન છે, જ્ઞાન ગમશે ગમ તમને નથી. હા એ મેં કીધું જ છે કે ગીતા કો ગમ નહીં, ગીતા કા ગમ નહીં. ત્યાં એક માત્રા લગાડી દીધી ઉપર. હા આવી તો વાણીઓમાં મિલાવટ કરે. આવા તો દુનિયાના નીકળી પડ્યા છે. આવાથી સાવધાન રહેજો. બધા અસુરો છે, એકેય ગુરુ નથી. આ તો બધા પંથાપંથી વાળા સાચા ધર્મ તો સનાતન ધર્મ કોને કહેવાય ખબર? સનાતન ધર્મ ચાર શાખાઓ આવે છે. હા જો એક તો હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ, હિન્દુ સંસ્કૃતિ કહું છું હો. હા એક તો હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ એક, હા પછી શીખ ધર્મ. શીખ કોઈ પંથ નથી, શીખ એક ધર્મ છે. હા શીખ ધર્મ 2, હા પછી બૌદ્ધ ધર્મ 3, હા પછી જૈન ધર્મ 4. હા આ 4 પ્યોર સનાતન છે. હા 4 બાકી બધા વાળા, હા બાકી બધા પંથ વાળા. એક પદ્ધતિ મજહબ ઉપાસના છે, બીજું કાંઈ નથી. હા બરાબર? બરોબર હિન્દુ સંસ્કૃતિ સનાતન 1, શીખ ધર્મ 2, બરાબર, હા બૌદ્ધ ધર્મ 3 ને જૈન ધર્મ 4. આ 4 ધર્મો છે. આ 4 પ્યોર સનાતન છે. હા જ્યાં જ્યાં ઓમકાર લાગશે હા ત્યાં સનાતન લાગુ પડશે. હા એટલા માટે ગુરુ નાનક દેવ મહાન સંત થઈ ગયા પંજાબમાં, જેનો જોતો જગતમાં જાણે ને આવા મહાન વિરલા સંત ગુરુ નાનક દેવ મહારાજજી. એને કીધું છે ગુરુ ગ્રંથ સાહેબમાં હા કે એકો ઓમકાર કરતા પુરુષ સત્ય નામ. શું કીધું? એકો ઓમકાર કરતા પુરુષ સત્ય નામ. હા એક જ ઓમકાર કરતા છે, એ જ સત્ય નામ છે. હા એટલે ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં કીધું છે કે અર્જુન મારો મંત્ર એક જ ઓમકાર છે હા અને એ જ પરમાત્મા છે. એ પરમાત્મા સ્વરૂપ જ્યારે બની જાય છે ત્યારે જોતા, સાંભળતા ને બોલતા બંધ થઈ જાય છે. આ પૂર્ણ ગુરુ અવસ્થાને પ્રાપ્ત કરી ચૂકેલા આ ગુરુની એ આ ઉપલબ્ધિ છે. હા બાકી જે કથણી બકણીમાં છે ને બોલ બચનમાં છે ને એને કોઈને ઓળખાણ નથી થઈ. તો ધર્મના નામે ધંધા છે. હા સાચા ગુરુ 2 થી 3 શિષ્યો બનાવે, ઘેટા બકરાના વાળા નો પૂરી દે ભાઈ. એ બધા ધંધા છે. હા પાછું લાઈવ થાય ને મારી ચેનલ લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો ને શેર કરો ને આ બધું શું થયું? ગ્રાહક વધારવાના ધંધા. હા આપણે તો એમ જ કહીએ છીએ કે ભાઈ સબકા માલિક ચેનલ એક છે, સબકા માલિક પરમાત્મા એક જે ચેનલ છે ઓલા છોકરાની, એને લાઈકાઈ ન કરતા, સબસ્ક્રાઈબ ન કરતા, શેરાય ન કરતા, ખાલી સાંભળે રાખજો. બસ તમે ખુદ વિચારો. હા શાકભાજીની બજારમાં રાયડું કોણ પાલે? હાલો ભાઈ, રીંગણા, બટેટા, ટમેટા, કોણ ધંધો કરવો એ ને? હા એ જ નથી આગળ રાડું પડતા હોય ને. હા, એટલે આ બધા માર્કેટમાં છે, માર્કેટિંગ છે, બીજું કાંઈ નથી. ધર્મના નામે ધંધાનું એક પ્રકારનું માર્કેટિંગ છે. અને માર્કેટિંગમાં એ જ આવે જેને ધંધો કરવો હોય. હા અને જેને ધંધો નથી કરવો ને એની દુકાન જ બંધ હોય. હા એ કહે જ નહીં લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને એટલે હું ગ્રાહક વધારવા હા અને પાછું કાંઈક વાહવાહી કરાવી હોય. હા આ બધું ઢોંગ પાખંડ સારાથી બચતા રહેજો. બરાબર? બરોબર. તો હવે જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. જય.